जय श्री कृष्ण मित्रों, नमस्कार, प्रणाम। स्वागत है तमारू एक नवा वीडियो में। वीडियो शुरू करता पहला तमने विनंती है कि जो तमे महादेव ने मानता होय तो कॉमेंट बॉक्स में हर हर महादेव लखवानु भूलता नहीं, जेनाथी महादेव की कृपा अपना पर हमेशा बनी रहे। मित्रों, आजना समय में मोंघवारी खूब ज वधी रही है। आवा समय में सामान्य माणस ने घर खर्च काढवामां पण खूब ज मुश्केली पड़ी रही है अने अचानक क्यारेक घर में कोई बीमार पड़ी जाए अने दवाखानानो खर्च आवी जाए तो ए व्यक्ति देवाना डूंगर नीचे दबाई जाए छे। परंतु मित्रों, आवुं केम करवुं पड़े छे ए आपणे क्यारेय विचार्युं ज नथी। मित्रों, ज्यां सुधी आपणे वधाराना फालतू खर्च ओछा नहीं करीए त्यां सुधी आवी ज हालत रहेवानी छे। मित्रों, तो आजे हूँ आ विडियो में तमने ए जणाववानो छुं के आपणे फालतू खर्च केवी रीते ओछा करी सकीए अने आपणा भविष्य माटे पैसानी बचत केवी रीते करी सकीए। स्मार्ट लोको पोतानी आवक अने खर्चनी वच्चे बेलेन्स जाळवी राखे छे अने एमांथी बचत पण करे छे। तमे केटला पैसा कमाओ छो ए महत्वनुं नथी, परंतु महत्वनुं तो ए छे के तमे कमायेला ए पैसामांथी कोई मुश्केली वगर केटली बचत करी शको छो। नौकरियात लोको पासेथी तमे हमेशा एक बात सांभळी हशे के यार पहली तारीखे पैसा आवे छे अने 10 तारीख सुधीमां तो पैसा पूरा थई जाय छे। भले आ वात तेओ मजाकमां कहेता होय, परंतु आ वात मोटा भागे साची साबित थाय छे। नौकरियात वर्ग पासे महीनाना अंत सुधीमां पैसा नथी बचता। तेमने कां तो उधार लेवू पड़े छे, कां तो पछी क्रेडिट कार्ड थी काम चलावવું પડે છે। એટલા માટે તમારે તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખીને ખર્ચ કરવો જોઈએ। ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, એટલે કે જો તમે નાની રકમથી બચતની શરૂઆત કરશો તો સમય જતા તે એક મોટી રકમ બની જશે। તો મિત્રો, હવે આપણે એ જાણીશું કે પૈસા બચાવવાની 10 રીતો કઈ છે અને આ નિયમોને તમે અપનાવી લેશો તો આ નિયમો તમને કરોડપતિ બનાવી શકે છે। એટલા માટે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, આમ તો આપણને બાળપણથી જ બચત કરવાનું શીખડાવવામાં આવે છે। આપણે નાના હોઈએ ત્યારે આપણા ઘરે મહેમાન આવે અને એ મહેમાન આપણને 5-10 રૂપિયા આપતા તો એ રૂપિયા આપણે એક ગલ્લો બનાવેલો હોય એમાં નાખીને આપણે આપણી નાની બચત કરતા હતા। પરંતુ મોટા થયા પછી આપણે આપણી આ આદત જાળવી નથી શકતા। જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણે પૈસા વાપરવાનું ચાલુ કરીએ છીએ, પરંતુ આપણે ભવિષ્ય માટે બચત કરવાનું નથી વિચારતા। મિત્રો, બચત કરવા માટે પહેલા તો કોઈ પણ ચીજ વસ્તુ લેવા માટે પોતાનું બજેટ નક્કી કરો। પોતાના ખર્ચની યોજના બનાવો, એક ડાયરી બનાવો। મિત્રો, સામાન્ય રીતે આપણે નાના નાના ખર્ચા પર ધ્યાન નથી આપતા, પરંતુ આ નાના નાના ખર્ચાઓ જ સમય જતા મોટા બને છે। મિત્રો, આપણે આપણી ખરીદી કરતા પહેલા પોતાનું બજેટ બનાવવું જોઈએ અને આપણે કઈ વસ્તુ ખરીદવાની છે એનું એક લિસ્ટ બનાવવું જોઈએ। અને જુઓ, ખરીદી કરવા જતા સમયે તમે લિસ્ટ નહીં બનાવો તો માર્કેટમાંથી તમે વધારાની વસ્તુઓ પણ ખરીદવા લાગશો અને લિસ્ટ બનાવેલું હશે તો તમને કામ વગરની ચીજ વસ્તુ ખરીદવાનું મન નહીં થાય। જો કે લિસ્ટ બનાવતા સમયે આવનારા તહેવારો અને મહેમાનોને જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ। અને બીજું કે આજના આધુનિક સમયમાં ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ વધી ગયો છે, એટલા માટે ઓનલાઈન ખરીદતા સમયે પહેલા એ વાતની તપાસ કરો કે તમારે જે વસ્તુ ખરીદવાની છે તેની ઓનલાઈન કિંમત કેટલી છે અને ઓફલાઈન કિંમત કેટલી છે। કોઈ પણ વસ્તુની ઓનલાઈન અને ઓફલાઈન કિંમતોમાં ફેરફાર હોઈ શકે છે। એટલા માટે આ બધી તપાસ કર્યા બાદ તમને જે જગ્યાએ સસ્તું પડતું હોય એ જગ્યાએથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો અને ઓનલાઈન કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એ વસ્તુના રિવ્યુ તપાસ કરો। દાખલા તરીકે
તમે મોબાઈલ ખરીદવા માંગતા હોય તો જે તે મોડલના મોબાઈલના ઓનલાઈન રિવ્યુ જુઓ, તેમજ દવાઓ, મેડ પ્લસ કે પછી ડિસ્કાઉન્ટ આપતી ફાર્મસીમાંથી ખરીદવાનો આગ્રહ રાખો, કારણ કે અહીં બિલ પર ડિસ્કાઉન્ટ મળે છે. આ ફાર્મસીમાંથી દવા ખરીદવાનો બીજો ફાયદો એ છે કે તમે દવા વિશે બધી પ્રકારની જાણકારી મેળવી શકો છો, અને જો તમને કોઈ લોગિન આઈડી આપ્યું હોય તો તમે દવાનું લિસ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો, જે તમને ટેક્સ બચાવવામાં કામ લાગશે. જો તમે વેકેશન પર ફરવા જવા ઈચ્છતા હોય કે પછી ડિનર કે મૂવી જોવાનું પ્લાનિંગ હોય તો ઉત્સાહમાં આવીને વધુ ખર્ચ ન કરી નાખો. પહેલા જુદી જુદી વેબસાઇટ પર જોઈને અલગ અલગ રેસ્ટોરન્ટમાં મળતા ડિસ્કાઉન્ટ તપાસો. મૂવી ટિકિટ બુક કરતા પહેલા ઓપરેટર પાસે ઓફર અથવા કોઈ કાર્ડ પર મળતા ડિસ્કાઉન્ટ વિશે જાણો, કારણ કે બેંકો અને થિયેટરો વચ્ચે જુઓ ટાઈપ અપ હોય તો તમને ફાયદો થઈ શકે છે. જો તમે કોઈ મોટી ચીજ વસ્તુ ખરીદવા માંગતા હોય તો તહેવારની રાહ જુઓ, કારણ કે તહેવારો સમયે આવી વસ્તુઓમાં મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. જેમ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, બાઇક, કાર વેચતી કંપનીઓ તહેવારો સમયે ખાસ ઓફરો રાખે છે, જેમાં એક્સચેન્જ ઓફર પણ હોય છે. બિનજરૂરી ચીજ વસ્તુ વેચી નાખો. પૈસા કમાવવાની આ સહેલી રીત છે. તમે બિનજરૂરી ચીજ વસ્તુઓ વેચીને કમાઈ શકો છો. જો કે આ ચીજો વેચવા માટે ઈચ્છા જરૂરી છે. મિત્રો, અત્યારે લોકો ઓનલાઈન વસ્તુ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે અને પછી એમાં સમયસર પૈસા ન ભરાય તો વ્યાજ ખૂબ જ વધી જાય છે. એટલે મિત્રો, જરૂરિયાત ન હોય તો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાનું ટાળવું જોઈએ. અને જો તમને આમ કરવું અઘરું લાગતું હોય તો પછી ઓછી લિમિટ વાળું ક્રેડિટ કાર્ડ વાપરવું જોઈએ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરવાનો ઉદ્દેશ્ય બિનજરૂરી ખરીદીથી બચવાનો એક સરળ રસ્તો છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એવી જગ્યાએ કરવો જોઈએ જ્યાં સરચાર્જ ન લાગતો હોય. અત્યારે ફિલ્મ જોવાનો ટ્રેન્ડ છે. કાંઈ કામ ન હોય એટલે લોકો મૂવી જોવા જતા થયા છે. પૈસા હોય કે ન હોય, ફેશન તો કરવી જ હોય, જેના કારણે બ્યુટી પાર્લર, સલૂન અને મોંઘા બ્રાન્ડેડ કપડાની માંગ વધી ગઈ છે. તો આપણે દેખાડી દેવા માટે આવી ખોટી જગ્યાએ જરૂર કરતા વધારે ખર્ચ કરતા થઈ ગયા છીએ. મધ્યમ વર્ગના લોકો પણ આ ટ્રેન્ડ તરફ વળ્યા છે, જેના કારણે તેમનું વાર્ષિક બજેટ બગડી જાય છે, જેના પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. જો આપણે આ વધારાના ખર્ચા બંધ કરીએ તો આ પણ એક પ્રકારની બચત કરી શકાય છે. મિત્રો, અત્યારે લોકો જ્યાં બાઇકની જરૂર હોય ત્યાં કારનો ઉપયોગ કરે છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે કારના બદલે બાઇકનો ઉપયોગ કરવો જોઈએ. આવા નાના નાના ઉપયોગથી પેટ્રોલ પર થતો ખર્ચ ઓછો થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પોતાના પૈસાનો ઉપયોગ કરો, પોતાની બચતનું રોકાણ કરો. કહેવાય છે કે પૈસા પૈસાને ખેંચે છે, એટલે જ તમારી બચતનું રોકાણ કરો. કેટલીક બેંકોમાં ઓટો ફિક્સની સુવિધાઓ હોય છે, જેમાં જો તમારા ખાતામાં રકમ ચોક્કસ મર્યાદાથી વધી જાય તો તે આપોઆપ ફિક્સ ડિપોઝિટ બની જાય છે, જેના કારણે એફડી પર મળતા વ્યાજનો લાભ મળે છે. માણસની જરૂરિયાત રોટી, કપડાં અને મકાનની હોય છે, એટલા માટે હજુ પણ સમય છે. આપણે ચેતી જવું જોઈએ અને ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. આપણી જરૂરિયાતમાં ઘટાડો અને કુદરતના સાનિધ્યમાં સરળ જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે આવી રીતે જીવન જીવવા શીખી જઈશું તો આપણા જીવનમાં અશાંતિનું ક્યાંય સ્થાન નહીં હોય અને આપણે પૈસાદાર બની શકીશું. મિત્રો, આ વિડીયોમાં જે 10 રીત બતાવવામાં આવી છે એ રીતો વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.